મિત્રો આપણે લાસ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 5.3ના 10 દાખલા સુધી જોઈ ગયા છે। બહુ જ સરસ રીતે આપણે એને તૈયાર પણ કરી નાખ્યા છે અને હવે આપણે એમાં આગળ વધી રહ્યા છે। લાસ્ટ વિડીયોમાં લગભગ આપણે ઘણા બધા એવા દાખલા જોયા કે જે દાખલા રેગ્યુલરમાં નહોતા, થોડાક ટ્વિસ્ટેડ હતા। આજના વિડીયોમાં પણ તમે ઘણા સરસ દાખલા જોશો અને ઘણા સારા કૂટ પ્રશ્નો પણ જોશો। તો આજનો વિડીયો બહુ જ મસ્ત રહેવાનો છે, છેલ્લે સુધી જોજો અને છેલ્લે તમને એક સરસ મજાનો જે છેલ્લો દાખલો છે બહુ જ સરસ મજાનો હશે, બહુ જ મજા આવશે તમને। તમે કહેશો કે સર આટલો બધો પ્રેક્ટિકલી યુઝ થાય છે સમાંતર શ્રેણીનો? હા, બરાબર છે, પણ છેલ્લા દાખલા સુધી જોયા કરજો। આનો મિનિંગ ડાયરેક્ટ છેલ્લો દાખલો ન જોતા, અવડે જોશો તો જ આગળ મજા આવશે। ઓકે, તો ચાલો આપણે આપણી ગાડી સ્ટાર્ટ કરીએ। સ્વાધ્યાય 5.3 11મો દાખલો। 11મા દાખલામાં એવું કીધું છે કે એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 4n-n² છે। એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 4n-n² છે, તો તેનું પ્રથમ પદ, પ્રથમ બે પદોનો સરવાળો, બીજું પદ, ત્રીજું પદ, આ જ રીતે 10મું પદ અને nમું પદ શોધો એવું આપણને કીધું છે। આટલું બધું શોધવાનું કહી દીધું છે। યાદ રાખો કે આપણે જ્યારે an આપેલું હતું ત્યારે 1 2 મૂકતા હતા, સેમ આમાં એ જ પ્રોસેસમાં જવાનું છે। પહેલાં તો Sn જે આપ્યું છે ત્યાં n બરાબર 1 મૂકીએ આપણે। હવે મિત્રો A1 કહું કે S1 કહું, તે બોથ આર સેમ। હું એવું કહું કે એક પદનો સરવાળો અને પહેલું પદ, બેઉ સરખું જ થયું। એક પદનો સરવાળો એટલે શું? તો કે એનું એ જ પદ આવે, રાઈટ। અને પહેલું પદ એટલે શું? તો કે એ પણ એવું જ આવે। તો A1 ઇઝ ઇક્વલ ટુ S1, અહીંયા ગાડી 4 1 -1 નો સ્ક્વેર, સો 4 - 1 ઇઝ ઇક્વલ ટુ 3। આ તમારું A1 આવ્યું, કાં એને S1 કહી શકો છો। હવે S2 એટલે બે પદોનો સરવાળો, એટલે અહીંયા 2 મૂક્યા તો 4 × 2 -2 નો વર્ગ, 4 દુ 8 ઓછા 4 બરાબર 4। ખ્યાલ આવે છે ને બેટા? કંઈ અઘરું નથી, ઇઝી જ છે। હવે મારે લેવાનું છે A2, તો બે પદોનો સરવાળો એટલે હું તમને જો સમજાવું, પહેલું પદ અને બીજું પદ, આ બંને પદનો સરવાળો, એમાંથી હું પહેલું પદ કાઢી નાખું છું તો શું મળી જાય મને? બીજું પદ મળી જશે, રાઈટ। તો અહીંયા ગાડી મારે A2 શોધવું હોય તો શું કરવું પડે? S2 - S1 એટલે 4 ઓછા 3 એટલે આવ્યો 1। આ થઈ ગયું તમારું A2, એટલે 3 વસ્તુ મળી ગઈ તમને, બરાબર છે। હવે તમારે શોધવાનું છે A3, A10 અને AN। તો હવે તમારે D ની જરૂર પડશે, તો D માટે શું કરીશું? તો D માટે D ઇઝ ઇક્વલ ટુ A2 - A1, A2 કેટલો આવ્યો? 1 માઇનસ A1 કેટલો છે? 3, એટલે A2 આવ્યો તમારો, સોરી D આવ્યો તમારો -2। D મળી ગયો છે, એ આપેલો છે, A1 એટલે આપણે એને A કહીએ છીએ, 3 આપેલો છે બેટા। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ A3, A + 3 - 1 ઇન્ટુ D, A બરાબર 3 વત્તા 2 × -2, A3, A10, A + 10 - 1 ઇન્ટુ D, 3 વત્તા 9 -2 -18 એટલે -15, A10 મળી ગયું। હવે AN, A + n - 1 ઇન્ટુ D, દાખલો બહુ જ ઇઝી છે બેટા, કશું છે નહીં દાખલામાં। 3 + n - 1 ઇન્ટુ D, D બરાબર -2 એટલે 3 ઓછા 2n વત્તા 2, 3 ને 2 5 ઓછા 2n, એટલે AN બરાબર 5 ઓછા 2n, AN બરાબર 5 ઓછા 2n। તો આ રીતે તમે
n પદોનો જે સરવાળો તમને આપ્યો હતો એના ઉપરથી તમે an મું પદ, a10, a3, d, a2, s2 અને a1 મેળવ્યા. દાખલો ખૂબ ઇઝી છે, પરંતુ આ દાખલાને ઘણા લોકો બહુ અઘરો બનાવે છે. એટલે કે તમને એવું કહેવામાં આવે કે બેટા એક અલગ સૂત્ર છે, an બરાબર sn માઇનસ sn માઇનસ 1. આ સૂત્ર યાદ રાખજો. હવે આ સૂત્રમાં છે શું, મને હું એક મિનિટ તમે સમજો આ સૂત્રમાં શું કહેવા માંગે છે. હવે n બરાબર કોઈ પણ એક કિંમત મૂકો. ધારો કે હું 3 મૂકું છું. સમજો હા, આ વસ્તુ બહુ ધ્યાનથી સમજજો બેટા. હું અહીં 3 મૂકું છું તો a3 આવ્યું. a3 નો મિનિંગ s3 માઇનસ 1. s3 માઇનસ 1 એટલે s2, રાઈટ? તો s3 માઇનસ s2 એટલે 3 પદનો સરવાળો માઇનસ 2 પદનો સરવાળો એટલે ત્રીજું પદ મળી જાય. તો આપણે તો એ જ કામ કર્યું ને ભાઈ અહીંયા, કે a2 બરાબર s2 માઇનસ s1 એટલે 2 પદનો સરવાળો માઇનસ પહેલા પદનો સરવાળો એટલે કે પહેલું પદ. ખ્યાલ આવે છે? હવે એના માટે આવું ડેન્જર સૂત્ર કે જે તમને પચે જ ન, એટલે આપણે એવા અઘરા કેલ્ક્યુલેશનમાં ન જતા એક ધ્યાન એવું રાખવાનું કે જ્યારે પણ તમને an કે sn આપ્યો હોય તો એની અંદર પહેલાં 1 મૂકવાનું, પછી 2 મૂકવાનું અને પછી આગળ કામકાજ ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે. અહીંયા s2 બરાબર 2 પદનો સરવાળો થાય. હવે 2 પદનો સરવાળો એટલે પહેલું પદ વત્તા બીજું પદ. એમાંથી હું પહેલું પદ કાઢી નાખું તો મને બીજું પદ ઓટોમેટિકલી મળી જવાનું છે. ધારો કે s3 આપ્યું હોય તો 3 પદનો સરવાળો, એમાંથી s2 આપ્યું હોય ને કાઢી નાખું તો મને d મળી જવાનું છે. સી, આ બધી જ વસ્તુ લોજિકથી થોડુંક વિચારશો તો ઇઝીલી આવડશે. તમે સૂત્રો કરશો તો આમાં મેળ નહીં પડે. ઘણા બેટા ચેપ્ટર એવા હોય કે જેની અંદર આપણે કેલ્ક્યુલેશનનું ધ્યાન રાખવાનું હોય અને ઘણા ચેપ્ટર એવા હોય કે જેમાં ફોર્મ્યુલાઝ યાદ કરવાની હોય, સૂત્રો યાદ કરવાના હોય. ઘણા ચેપ્ટર એવા હોય કે જેની અંદર સૂત્રો યાદ રાખીને પણ કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપવાનું હોય. તો આ કયું ચેપ્ટર કયા ટાઈપનું છે એ રીતે તમારે તૈયારી કરવાની છે. સી, ઓલ ચેપ્ટર આર નોટ સેમ. ભૂમિતિ એ ત્રિકોણમિતિથી અલગ છે, ત્રિકોણમિતિ એ યામભૂમિતિથી અલગ છે અને યામભૂમિતિ એ સમાંતર શ્રેણીથી અલગ છે. દરેકને તૈયાર કરવાની એક અલગ પેટર્ન તમારે અપનાવવી પડશે તો સરસ રીતે તૈયાર થશે. ઓકે, તો આપણે આગળ વધીએ. 11મો દાખલો કમ્પ્લીટ થયો. 12મો દાખલો. 12મા દાખલામાં તમને જે કીધું છે એ ધ્યાનથી જુઓ. રકમને બેટા 2 વખત વાંચવાની રાખજો કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો 6 વડે વિભાજ્ય હોવા જોઈએ એવા પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનું કીધું છે. ઓકે, 6 વડે વિભાજ્ય એટલે આપણે 6નો ઘડિયો બોલીએ. 6 એકા 6, 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24, 6 પંચા 30. એવું કરતાં 40માં પદ સુધી પહોંચવાનું છે. 40મું પદ કયું આવશે? 6 ચોક 24, 240. હવે અહીંયા તમારી પાસે પ્રથમ પદ છે, સામાન્ય તફાવત છે અને nમું પદ છે. કઈ 3 વસ્તુ છે? પ્રથમ પદ છે, નથી આર્યું 6, અહીં લખીએ a બરાબર 6, d બરાબર a2 માઇનસ a1, 12 ઓછા 6 એટલે 6 અને an 240. બરાબર. હવે તમારે શોધવાનું છે આ બધા ટોટલ પદોનો સરવાળો. હવે ટોટલ પદોનો સરવાળો તો ટોટલ 40 પદ છે એવું કહી દીધું છે. તો ડાયરેક્ટ અહીં તમે SNનું સૂત્ર મૂકી શકો કે SN બરાબર n/2 a પ્લસ an. SN એટલે 40 પદોનો સરવાળો એટલે 40 ભાગ્યા 2 a બરાબર 6 વત્તા an એટલે 240. અહીંયા આવ્યું 20, 246, 0, 6 દુ 12, 2 વધી 1, 4 દુ 8 ને 1 9 અને 2 દુ 4 એટલે S40 4920 થાય. માટે પ્રથમ 40 પદોનો સરવાળો 4920 છે. પ્રથમ 40 પદોનો સરવાળો 4920 છે. આપણે આગળ કીધું છે એ પ્રમાણે કે માટેની નિશાની ભૂલાય નહીં.
બધી જગ્યાએ માટેની નિશાની તમારે કરવી પડે. બરાબર છે. અહીં ઇક્વલ ટુ છે, કદાચ નહીં કરો તો ચાલશે, કોઈ વાંધો નથી. જ્યાં ઇક્વલ ટુની બહાર બી કશું લખ્યું હોય ત્યારે માટેની નિશાની કરવી જ પડે. ઓકે, ઠીક છે. તો બેટા આપણે આ જોયો 11મો દાખલો અને 12મો દાખલો. 12મા દાખલામાં કશું જ નહોતું, બહુ જ નાનો દાખલો છે, પણ પેલું 6 વડે વિભાજ્ય કીધું એટલે આપણે થોડા કટવાઈ જઈએ. બરાબર છે. આવી જ રીતે તમને એવું કહેવામાં આવે કે 8ના પ્રથમ 15 ગુણિતો. હું શું કહું છું? 8ના પ્રથમ 15 ગુણિતો એટલે ઘડિયો જ બોલવાનો, નો સરવાળો જણાવો. એટલે 8નો ઘડિયો બોલવાનો કે 8 8 દુ 16 8 તારી 24 15 ઈઠા 120. પછી તો આપણે સેમ આ પેટર્ન પર જવાનું છે. આ તમારો 13મો દાખલો છે. આવડશે? જાતે કરવાનો છે. ત્યાર પછી 14મો દાખલો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો. અયુગ્મ એટલે કે યુગ્મ ના હોય. યુગ્મ એટલે બેકી, અયુગ્મ એટલે એકી પૂર્ણાંકો. કયા આવે? 1 3 5 7 9 11 13 15 17 19 21 23. બરાબર છે. ક્યાં સુધી? 49 સુધી. આ બધાનો સરવાળો લેવાનો. સેમ આ પેટર્ન પર જવાનું છે. આવડશે? 12મા દાખલા પછી 13મો અને 14મો સેમ એના જેવા દાખલા છે, ખાલી શબ્દનો ફેર છે. અહીંયા ગાડી ધન પૂર્ણાંકોનો સરવાળો કીધો, અહીં પ્રથમ 15 ગુણિતો શબ્દ આપ્યો, અહીં 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો કીધા. ખાલી એ લોકો શબ્દો બદલે છે, બાકી પેટર્ન તો એની એ જ રહે છે. જઈ રહ્યું છે મગજમાં? ક્યારે એવું નહીં વિચારવાનું કે આ તો ગુણિતો શબ્દ આવ્યો એટલે ગુણિતો એટલે ઘડિયો બોલવાનો, રાઈટ? વિભાજ્ય એટલે ઘડિયો બોલવાનો. તો તમે લોકો 11મો અને 12મો સરસ રીતે ઉતારી લો. 13મો અને 14મો તમે જાતે ગણો છો. ચલો સ્ટાર્ટ કરી દો 13મો અને 14મો દાખલો ગણવાનો. બરાબર? 15મો દાખલો. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત, ચોપડીમાં ધ્યાન આપજો બેટા. ચોપડીમાં તમારી આંગળી ચોપડીની અંદર રકમ પર હોવી જોઈએ તો જ ખબર પડશે. રકમનું બહુ મહત્ત્વ છે. શબ્દો સમજવાના અને પછી જ ગણવાનું. ગણતરી તમને આવડી ગઈ છે. ક્વેશ્ચન પરથી શું કરવાનું એ ખબર બેટા પહેલી પડી જવી જોઈએ, તો આગળ વાંધો નહીં આવે. તો નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે કે પ્રથમ દિવસે 200 રૂપિયા, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300. દેટ મીન્સ કે દરરોજ 50 રૂપિયા વધે છે. એટલે કે 15મો દાખલો. પહેલે દિવસે 200 રૂપિયા, પછી 250, પછી 300. આવું કરતાં કરતાં દંડ ભરવાનો છે. બરાબર? હવે જે કોન્ટ્રાક્ટર છે એ 30 દિવસે કામ પૂરું કરે છે, એટલે કે 30 દિવસ મોડું કામ પૂરું કરે છે, તો એને કેટલો દંડ ભરવો પડશે? કોન્ટ્રાક્ટર 30 દિવસે કામ પૂરું કરે છે તો એને કેટલો દંડ ભરવો પડશે? તો એના માટે બેટા શું કરીશું? 30, જો આમ જ ને શબ્દ સમજજો, 30મા દિવસે કેટલો દંડ ભરવો પડશે અને 30 દિવસમાં ટોટલ કેટલો દંડ ભરવો પડશે? તો આ જે પેનલ્ટીની રકમ છે એ પેનલ્ટીની રકમ અહીંયા ગાડી ટોટલ કેટલી થશે એવું પૂછ્યું છે. એટલે આપણે S30 શોધવાનો, અને જો એવું કીધું હોય કે 30મા દિવસે પેનલ્ટી કેટલી હશે તો આપણે શું શોધવાનું? A30 શોધવાનું. આ મગજમાં ક્લિયર કરીને ચાલજો. ભૂલ પડશે, અત્યારે નહીં પડે. અત્યારે તો શું છે તમને ખબર જ છે કે સરવાળાના દાખલા ચાલે છે એટલે આમાં AN તો આવવાનો નથી, પણ એક્ઝામમાં તમે જ્યારે આ રકમને વાંચશો ત્યારે કંઈક ઊંધું ઇન્ટરપ્રિટેશન થઈ ગયું બેટા તો આવડતો સહેલો દાખલો પણ આપણો જતો રહેશે. રાઈટ? તો ધ્યાન રાખવાનું છે બેટા આપણે. ચલો જોઈએ. 200, 250 એટલે આપણે અહીંયા A બરાબર 200 લીધા, D બરાબર A2 માઇનસ A1, 250 માઇનસ 200 50. હવે અહીંયા ગાડી આજે આવ્યું તમારું, તમારે S30 શોધવાનું છે. એટલે SN બરાબર N/2 2A પ્લસ N-1 ઇન્ટુ D
S30 30/2 2 ગુણ્યા 200 વત્તા 30 ઓછા 1 D બરાબર 50 એટલે અહીંયા 15 400. હવે અહીંયા ગણતરીમાં શું ધ્યાન રાખવાનું, તમે અહીં 29 કરીને 29 ગુણ્યા 50 કરો તો અઘરું લાગે. એના કરતાં 5 તારી 15 1500 માઇનસ 50 એટલે 1450. આ મોડે ગુણાકાર થાય તમારે. આ ટેકનિક છે, આ યાદ રાખવાનું. બરાબર છે. 1850 એટલે 15 ગુણ્યા 1850 15 ગુણ્યા 1850 27750 તમારો જવાબ આવે. માટે કોન્ટ્રાક્ટરે 27750 રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે. ઠીક છે. 16મો દાખલો. 16માં શું કીધું કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓની સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે રકમ જોવાની જ, વાંચવાની જ. એક શાળામાં આખા વર્ષના શૈક્ષણિક પ્રદર્શન માટે એમને 7 ઇનામ આપવામાં આવે છે. કેટલા ઇનામ આપવામાં આવે છે? 7 ઇનામ આપવામાં આવે. હવે જે 7 ઇનામ આપવામાં આવે છે એમાં એવું છે કે પહેલા ઇનામ કરતાં બીજું ઇનામ 20 રૂપિયા ઓછું છે અને ટોટલ 700 રૂપિયાનો આપણે ખર્ચો કરવાનો છે. એટલે 700 રૂપિયા પતી જાય એટલે 7 ઇનામમાં 700 રૂપિયા પતી જવા જોઈએ. તો તમારે 7 ઇનામ શોધવાના છે. ઓકે, તો અહીં આગળ આપણે લખીશું કે ધારો કે પ્રથમ ઇનામ એ રૂપિયા છે. બરાબર. હવે એના પરથી શ્રેણી શું બનશે? a -20 a -40 ડેશ ડેશ ડેશ. આવી રીતે ટોટલ 700 રૂપિયા વેચવાના છે. એટલે કુલ 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 સરવાળો આ બધા જેટલા બી 7 ઇનામ છે એનો કેટલો આવશે? 700 રૂપિયા આવશે. આ બધા ઇનામોનો સરવાળો 700 રૂપિયા આવશે. દેટ મીન્સ SN બરાબર 700. તો અહીંયા ગાડી આપણે લઈએ. જો ડી તો ખબર છે -20 થશે, તમારો લખવો હોય તો અહીં લખીએ D બરાબર A2 - A1 S -20 - A એટલે -20. SN બરાબર N/2 2A પ્લસ N-1 ઇન્ટુ D. આપણે પ્રથમ શોધવાનું છે. પ્રથમ ઇનામ મળી ગયું તો બાકીના બધા ઇનામ મળી જશે. આપણે એ શોધવાનું છે. રાઈટ. ચલો SN આપણને કેટલું આપ્યું છે? 700 આપ્યું છે. અહીંયા N 7 ઇનામ છે. 2A 7 ઓછા 1 અને D બરાબર -20. ગણતરી કેવી રીતે કરું છું ધ્યાન આપજો. આ 2 ઉપર લઈ ગયો, 7 નીચે આવી ગયા. 2A પ્લસ 6 ગુણ્યા -20 એટલે 6 દુ 12 -120. હવે આવી ગણતરી તમને ખબર પડવી જ જોઈએ. અહીંયા 100 એટલે અહીંયા આવ્યા 200. 2A -120 એટલે 2A બરાબર 200 વત્તા 120 2A બરાબર 320 માટે A બરાબર 16 દુ 32 160. માટે પ્રથમ ઇનામ ફિક્સ થઈ ગયું કે 160 રૂપિયા આવશે. એ લખવાનું. માટે પ્રથમ ઇનામ ₹120. બીજું ઇનામ A -20 120 - 20 ₹100. ત્રીજું ઇનામ હવે અહીં A -40 20 20
80 રૂપિયા. ચોથું ઇનામ A-60, 120 - 60 એટલે 60. પાંચમું ઇનામ છઠ્ઠું ઇનામ ઓહો ભૂલ કરી દીધી આપણે, ભૂલ. પહેલું ઇનામ 160 આવે, 160 ઓછા એટલે 140, 160 ઓછા 40 એટલે 120, 160 ઓછા 60 એટલે 100, 160 ઓછા 80 એટલે 80. ઓકે, અને 160 ઓછા 100 એટલે 60 રૂપિયા. અને સાતમું ઇનામ એ ઓછા 120 એટલે 160 ઓછા 120 એટલે 40 રૂપિયા. મેં કીધું આ તો 0 થઈ જશે નીકળ. 0 રૂપિયા તો કોઈને ઇનામ મળે ને. જો ઉતાવળમાં અભિભૂલ જો થઈ જાય ને તો સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે ના યાર 0 તો ના થાય, કોઈને ઇનામ 0 રૂપિયા ના હોય. થોડુંક લોજિકલી પણ આપણે આની અંદર અમુક વખતે જવું પડે. ઓકે, જો બેટા હવે આ દાખલાને હું છે ને વર્ડિંગ ચેન્જ કરી રહ્યો છું. જો ધ્યાન આપજો, આવી રીતે બી પૂછાય. એક મિત્ર બીજા મિત્ર પાસે 700 રૂપિયા ઉછીના લે છે અને એને વ્યાજ વગર 7 હપ્તામાં ચૂકવવાનું કહેવામાં આવે છે. પ્રથમ હપ્તા પછીનો જે બીજો હપ્તો છે એ 20 રૂપિયા ઓછો લેવામાં આવશે અને આ રીતે ટોટલ 700 રૂપિયા ચૂકવવાના છે. તો 7 હપ્તા કયા કયા હશે? સેમ દાખલો થઈ ગયો. સેમ જઈ રહ્યું છે હું તમને જે કહું છું તે. બીજી રીતે એક વ્યક્તિને 700 કિલોમીટરનું અંતર કાપવાનું છે. એની પાસે ટોટલ 7 કલાકનો સમય છે. શરત એવી છે કે પ્રથમ કલાક કરતાં બીજા કલાકમાં અને બીજા કલાક કરતાં ત્રીજા કલાકમાં દરેક કલાકે 20 કિલોમીટર ઓછું અંતર કાપવાનું છે. તો દરેક કલાકે એને કેટલું અંતર કાપવું પડશે તે સમજાવો. આ રીતનું રાખી. ખાલી વર્ડિંગ ચેન્જ થશે, આંકડા સેમ હોઈ શકે, કદાચ અમુક વખતે વર્ડિંગ હોય આંકડા ચેન્જ થઈ જાય. અહીં 700ની જગ્યાએ 7000 રૂપિયા થઈ જાય તો ઇનામની રકમો વધી જાય. જઈ રહ્યું છે અહીંયા 160ની જગ્યાએ કદાચ 1600 થઈ જશે. આવું બધું થઈ શકે, પણ એ સમજ આધારિત થયા દાખલા. એટલે તમને એવું બેઠે બેઠું કોપી પેસ્ટ તો ક્યારેય નહીં મળે. ઇવન ટેસ્ટમાં પણ નહીં મળે. ટેસ્ટમાં પણ આને ટ્વિસ્ટ કરીને જ હું પૂછીશ. રાઈટ? હવે ધ્યાન તમારે જે રાખવાનું છે તે બોર્ડમાં પેપર સેટર ગમે એવું બેટા પેપર કાઢે, દાખલાની રકમને તમારે 3-4 વખત વાંચી જવાની જો કદાચ કંઈક કન્ફ્યુઝિંગ લાગે તો. બાકી એક વખત શાંતિથી વાંચશો ધીસ મોર દેન ઇનફ છે. બટ તમને કંઈક કન્ફ્યુઝિંગ લાગે બીજી વખત વાંચજો. ક્લિયર? ખ્યાલ આવ્યો શું થયું? ચોથો ગેર પડી ગયો. હવે તમારે ખૂબ ધ્યાન આપવું પડશે. ઠીક છે? તો જોઈએ, આ તો આપણો 16મો દાખલો. હવે જોઈશું 17મો દાખલો. હવે આપણે 17મો દાખલો સ્ટાર્ટ કરીશું. 17મો દાખલો ચોપડી છે તમારી પાસે. ચોપડીની અંદર આંગળી મૂકો, રકમ વાંચો કે એક શાળામાં વિદ્યાર્થીઓનું વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માગે છે. વિદ્યાર્થીઓનું વાયુ પ્રદૂષણ નહીં, શબ્દ સમજજો. શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જ ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ. આવી જ રીતે 12મા ધોરણ સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. ઓકે, એટલે જુઓ સમજો શું કહેવા માંગે છે કે આ પહેલું ધોરણ છે, એના 3 વિભાગ છે ABC. એટલે ટોટલે કેટલા વૃક્ષ વાવશે? 3 વૃક્ષો વાવશે. બરાબર? 3 વૃક્ષો વાવશે. ક્લિયર? બીજું ધોરણ, એના પણ 3 વિભાગ.
હવે ટોટલ કેટલા વૃક્ષો વાવશે તો કે 2 2 વાવવાના એટલે 2 તારી 6. એ રીતે ત્રીજું ધોરણ એના ABC કેટલા વાવશે તો કે 3 3 વાવવાના એટલે 3 તારી 9. આ સિક્વન્સમાં આપણે આગળ વધવાનું છે એટલે આપણી શ્રેણી બનશે 3 6 9 ડોટ ડોટ ડોટ. અને 12મા ધોરણવાળા એક વિભાગના વિદ્યાર્થીઓ 12 વૃક્ષ વાવે તો 3 વિભાગવાળા 12 ગુણ્યા 3 એટલે 36 વૃક્ષ વાવશે. એટલે છેલ્લા 36 વૃક્ષ. તો ટોટલ કેટલા વૃક્ષો વાવ્યા હશે એમણે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ટોટલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હશે? ઓકે, ખબર પડી ગઈ ને રકમ એક્ઝેક્ટ? ઓકે, પ્રથમ પદ a બરાબર 3, સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1, 6 ઓછા 3 એટલે 3. હવે આ બધાનો સરવાળો આપણે કરવાનો છે. કેટલા ધોરણ છે તો કે n બરાબર 12, ટોટલ 1 થી ચાલુ કરીને 12 ધોરણ છે આપણી પાસે, બરાબર. તો અહીંયા ગાડી લખીએ આપણે Sn બરાબર n/2 a પ્લસ an. l પણ લખી શકો, હા આવી ગયો છે l જો તમને યાદ હોય તો. 12/2 a બરાબર 3, છેલ્લું 36, 6 36 6 ને 3 9 39, બરાબર. 40 પકડી લો, 6 ચોક 24, 240 માંથી 6 કાઢી નાખો. 240 માંથી 6 કાઢવાનું છે એટલે કેટલા આવશે? 234. માટે કુલ 234 વૃક્ષો વાવ્યા હશે. પણ દાખલો આમ જોતા કેટલો અઘરો લાગતો તો ગણતરી જુઓ બચ્ચા જેવી છે. એટલે રકમને તમે સમજી અને આ વસ્તુ તમે શ્રેણી બનાવી દીધી પછી દાખલો કશું જ છે નહીં, પણ રકમને સમજવાની ને એના પરથી શ્રેણી બનાવવાની એ જ મહત્ત્વનું કામ છે. એમાં થોડો ટાઈમિંગ લેશો તો વાંધો નથી, ગણતરી તો પછી ફટાફટ તમારી થઈ જ જવાની છે, રાઈટ. તો એ રકમને ખૂબ ધ્યાનથી જોવાની, સમજવાની અને પછી લખવાનું. આગળ 17મું પત્યું. 18મો દાખલો મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી સમજાવું તમને. આપણે વર્તુળ દોરેલું છે, રકમ જોઈ લઈએ પછી સમજો. કે વારા ફરતી એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ સ્પિયર બનાવેલ છે. હવે સ્પાઇરલ જે બનાવેલ છે તેની શરૂઆત એથી જાય, પછી બી દરેકમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5, 2 સેન્ટીમીટર એવું કરતાં આવા 3 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. પાઈ બરાબર 22/7 લેવાનું છે. આવી રીતે બનતા કુંતલની લંબાઈ શોધો, બરાબર છે. તો બેટા ધ્યાન આપીશું આ દાખલામાં. પહેલાં આને સમજીએ. A એન્ડ B. થોડુંક ધ્યાન આપજો, કશું છે નહીં. હવે હું A ઉપર મૂકું અને B જેટલી ત્રિજ્યા લઉં, અર્ધવર્તુળ માર્યું, બરાબર. ખ્યાલ આવે છે ને? અહીં A ઉપર મૂકી B જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ માર્યું. હવે B ઉપર મૂકી આના જેટલી ત્રિજ્યા લઈ, અગેન A ઉપર મૂકી આના જેટલી ત્રિજ્યા લઈ, અગેન A ઉપર મૂકી આના જેટલી ત્રિજ્યા લઈ, સોરી B ઉપર મૂકી આના જેટલી ત્રિજ્યા લેવામાં આવે. આવું વારાફરતી કરવામાં આવે તો આવા કેટલા કુંતલ બને છે? 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા 13 ક્રમિક અર્ધવર્તુળો. આ 1, આ 2, આ 3, આ 4 થયા આપણા. એવા 13 અર્ધવર્તુળો બનાવવાના. જલેબી મસ્ત બનશે, બરાબર. તો એ જલેબી જે બનવાની છે આપણી, એ જલેબીમાં એ જે જલેબીની જે ટોટલ લંબાઈ છે એ આપણે શોધવાની છે, બરાબર છે. હવે અર્ધવર્તુળની લંબાઈ
આ અર્ધવર્તુળની લંબાઈ, અને આમ જો હું ખેંચીને આમ કરું તો સીધું થઈ જાય, પણ ખેંચાય નહીં, અત્યારે આપણી પાસે વક્રમાં જ છે, બરાબર. તો અહીંયા અર્ધવર્તુળની લંબાઈ કેટલી આવશે? અર્ધવર્તુળની લંબાઈ એટલે પહેલાં તો અર્ધ પરિધ કહેવાય આને. કોઈ પણ વર્તુળનો આખો હોય તો વર્તુળનો પરિધ, આ અર્ધ પરિધ કહેવાય. તો અર્ધ પરિધ બરાબર પરિધનું શું આવે? 2πr. તો આનું શું આવશે? πr. પરિધની શું થાય? ફોર્મ્યુલા શું થાય? 2πr, બરાબર. સૂત્ર એનું 2πr. તો અર્ધ પરિધનું શું આવે? πr. તો અર્ધ પરિધનું πr આવે એટલે કે અહીંયા ગાડી હું હમણાં પાઈની કિંમત મૂકતો નથી, એટલે અર્ધ પરિધ બરાબર પહેલું 0.5 છે તો 0.5 પાઈ આવે, બરાબર છે. આનો અર્ધ પરિધ, પછી આનો 0.5 વધારો 1 પાઈ, પછી 1.5, પછી 2. તો આવી રીતે આપણી શ્રેણી બનશે 0.5 પાઈ, પાઈ એટલે 1 પાઈ, 1.5 પાઈ, 2 પાઈ, 2.5 પાઈ, આવું કરતાં 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 આગળ વધશે. તો આપણી શ્રેણી થઈ, જેમાં પ્રથમ પદ છે આપણું 0.5 પાઈ, ડી બરાબર આવશે a2 - a1, ગભરાવાનું નહીં લા, 0.5 વધ્યા કરે છે, બરાબર. ચાલો, એ આવી ગયો, ડી મળી ગયો. હવે એ અને ડી મળ્યા પછી આપણને શોધવાનું શું કીધું છે? તો આપણને શોધવાનું એવું કીધું છે કે ટોટલ 13 ક્રમિક કુંતલો છે તમારી પાસે, 13 એટલે n બરાબર તમારી પાસે 13 છે, બરાબર. તો આ ટોટલ લંબાઈ કેટલી તમે ખરી છે? આ જલેબી કેટલી લાંબી છે એ તમારે નક્કી કરવાનું છે. તો બેટા અહીંયા ગાડી SN નું સૂત્ર SN બરાબર n/2, 2a + n - 1 × d, આ સૂત્ર મૂકી દેવાનું. અહીં સુધીની તમને ખબર પડી ગઈ છે. શું કરવાનું? એ ઉપર મૂકવાની આટલી ત્રિજ્યા લઈ ચાપ માર્યો, પછી બી ઉપર મૂકવાની આટલી ત્રિજ્યા લઈ ફરી ચાપ માર્યો, ફરી એ ઉપર. તમારે કરવાનું નથી, આ તમારે દોરવાની છે આકૃતિ, પણ આવી રીતે દોરવાની જરૂર નથી, રાઈટ? આવી કોઈ જરૂર નથી. પણ કહેવાનો મિનિંગ શું કરવાનું છે? તમારે સમજવાનું છે કે પહેલી ત્રિજ્યા ધારો કે 0.5 છે તો બીજી એટલી જ થશે 0.5, એટલે 1 થયું, પછી 1.5, પછી 2, પછી 2.5, આ રીતે વધ્યા કરશે. તો એ આપણી સમાંતર શ્રેણી બની ગઈ. બેટા સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે લઈ લીધો. હવે 13 અર્ધવર્તુળ મળવાના છે આપણને. તો એ 13 અર્ધવર્તુળ માટે આપણે શોધવાનું 2 × 0.5 પાઈ, 13 - 1, ડી બરાબર 0.5 પાઈ, 13/2, 2 × 5 = 10 એટલે 1 પાઈ એટલે ખાલી પાઈ. અહીંયા 12 × 0.5 પાઈ, બહુ શાંતિથી કોઈ ઉતાવળ ના કરતા, પાઈ 12 × 0.5 એટલે અડધું થઈ જાય 6.5, 50 પૈસા કહેવાય ને 0.5 એટલે, બરાબર છે. એટલે અહીંયા ગાડી આવ્યું 13/2 × 7 પાઈ, બરાબર છે. અહીં સુધી આપણે પાઈની કિંમત મૂકવાની નહીં. જો ભૂલ કરી તમે અહીંયા 22 મૂકીને ગણતરીઓ કરીને જવાબ લાયા, દાખલો ભયંકર અઘરો બની જશે, ભયંકર, બરાબર છે. છોડી દેશો તમે દાખલાને. છેલ્લે હવે આપણે પાઈની કિંમત મૂકવાની કે 22 7 7 ગયા, 11 × 22, 13 × 11, 3 4, 143, 143, બરાબર, 143, 143 મળ્યું. પણ શું મળ્યું? તો ત્રિજ્યા શેની અંદર આપણને આપેલી હોય છે? ત્રિજ્યા આપણને આપેલી હોય છે સેન્ટીમીટરમાં. માટે અહીં લખીશું, માટે 13 કુંતલોની કુલ લંબાઈ 143 સેન્ટીમીટર છે. બેટા પડી ખબર? મોસ્ટ આઈએમપી દાખલો, 18મો દાખલો, બરાબર.
કદાચ એક વખતમાં ન ખબર પડે, એકથી વધારે વખત વિડીયો જોજો અને લખવાનો 2-2, 5-5 વખત આ દાખલા ગણશો તો જ આવડશે. ચોથો ગેર પડી ગયો છે, મેં તમને કીધું ચોથો ગેર પડે એટલે તમારે ધ્યાન વધારે આપવાનું રહેશે, તમારું રિટર્ન વર્ક તમારે વધારે કરવાનું રહેશે. ઓકે, ચલો આગળનો જોઈએ. 19મો દાખલો. 19મો દાખલો આપણે જોઈએ હવે. લાકડાની ભારીઓ. દાખલા નંબર 19. લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ભારી, તેની ઉપર 19, એની ઉપર 18, આ રીતે ગોઠવવામાં આવે છે. ટોટલ 200 ભારીઓ છે. તો સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે? મેં તમને કીધેલું મસ્ત મજાનો એક દાખલો આવશે. અંદર આકૃતિ તમને આપી છે કે લાકડાની ભારીઓ ગોઠવેલી છે. ભારીઓ એટલે ગામડામાં છે ને લાકડા ગોઠવવાના હોય ને, તો એક પેલું પિરામિડ જેવું બને ને, એમ થોડુંક એકદમ ટ્રાયંગલ ઉપર એક ભારી આવે એવું ના હોય, થોડુંક એવું કે જેને કારણે પડે ને એકબીજાના આધાર ઉપર લાકડા મૂકી શકાય. તો એવી રીતે લાકડા ગોઠવવામાં આવે છે. 2 લાકડાની ઉપર એક લાકડું, પછી બીજા અને ત્રીજાની વચ્ચે એક લાકડું, એવી રીતે એક આખી સ્ટેપ્સ જેવું બનાવવામાં આવે છે. હવે આ જે બનાવવામાં આવે છે ને બેટા, એની અંદરની આ ગોઠવણી આપણને કીધી છે કે સૌથી નીચે 20 છે, પછી 19, પછી 18, આવું કરતાં કરતાં ધારો કે આપણું જે પ્રથમ છે, પ્રથમ કીધું ને, પ્રથમ કેટલી ભારી મૂકી હશે. હા, એટલે આપણે એ સુધી જવાનું છે, પ્રથમ સુધી જવાનું છે, બરાબર. પણ આપણે આને પ્રથમથી લઈએ, કારણ કે આમાં શું છે, લોકો આ દાખલાને સમજવામાં ભૂલ કરે છે. શું કરે કે નીચેથી ગણવાનું છે 20, 19, 18, પછી પહેલી ભારી. પણ પહેલી ભારી એટલે તમે પહેલી ભારી નહીં, આપણે પેલું નહોતું કીધું ઉલટાવી દેવાનું, તેને ઉલટાવી દો, નીચેથી જ જોવાનું ચાલુ કરો. તો એ બરાબર 20 અને શોધવાનું શું આવે આપણે? એન આવશે અહીંયા ગાડી, કે શું આવશે? બરાબર છે. અચ્છા, અહીંયા ગાડી તમને ક્વેશ્ચન મેં એવું કીધું છે કે આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી એટલે કેટલી હાર થશે એટલે એન બી શોધવાનો છે તમારે અને એ એન બી શોધવાનો છે કે એનમું પદ કેવું હશે એનું. બરાબર. પ્રથમ હારને આપણે એ કહીએ છીએ, પણ આને ઊંધું લખ્યું છે એટલે હું એ એન કહું છું. ખ્યાલ આવે છે? આ જ સમજવાનું છે આની અંદર. ઓકે, ટોટલ કેટલી ભારી છે? તો કે 200 ભારી છે આપણી પાસે. બરાબર, કામ ભારી 200 ભારી છે. હવે પહેલાં આપણે એ બરાબર લઈશું 20, ડી બરાબર A2 - A1, 19 - 20 એટલે -1. આપણી પાસે ટોટલ કેટલી ભારી છે? તો પહેલું હું એક કામ કરું, અંતિમ ભારી કેટલી આવશે એ આપણે શોધી કાઢીએ. બરાબર છે. એટલે આપણે SNનું પદ મૂકીએ કે SN બરાબર n/2, પણ n આપ્યો નથી. a + an તો ચાલે નહીં. 2a + n - 1 × d ચાલશે? આ જ ચાલશે. કેવી રીતે? જો બેટા, અહીંયા n શોધવાનો છે આપણે. પ્રથમ પદ એ આપણને ખબર છે, બરાબર. an ખબર નથી એટલે હું અહીં સૂત્ર મૂકીશ કે 2a + n - 1 × d. તમે કહેશો સર SN 200 ભારી છે ટોટલ, n/2, 2a એટલે 2 × 20, n ખબર નથી, d બરાબર -1. ઓકે, હવે આ 2ને હું ઉપર લઈ જાઉં છું એટલે 200 દૂ થઈ ગયા 400 n. અહીંયા આવ્યું 20 દૂ 40, -n + 1. એટલે 41 - n એટલે 41n - n² બરાબર 400. બધું પેલી બાજુ લઈ જાઓ. n² - 41n + 400 બરાબર 0. 400ના એવા અવયવો પાડવાના કે જેનો સરવાળો 41 થાય. 400ના એવા અવયવો પાડવાના બેટા કે જેનો સરવાળો 41 થાય. એટલે 400ના એવા કયા અવયવો પડે? તો ન ખબર પડે આ તો અહીંયા સાઈડ ઉપર
પાછળ નોટની પાછળના પેજ ઉપર એના અવયવો પાડી દેવાના 200 વડે, પહેલાં 2 વડે કરીશું આપણે 50, 25, 5 5 25, 1 5 5. ઓકે, હવે અહીંયા 5 દુ 10 દુ 20, 5 દુ 10 દુ 20 ના તો નીકળી જશે. 5 5 25, 2 દુ 4 દુ 8 દુ 16, 25 અને 16, 16 અને 25 કેટલા થાય જોઈ લઈએ. 16 અને 25, 6 5 11, 41 થઈ ગયા આપણા, હે ને? તો 25 અને 16 એટલે n² માઇનસ 25n ઓછા 16n વત્તા 400 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 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 ભૂલાય નહીં માટે. બરાબર છે? કેમ કરવાનું એ સમજાયેલું છે. માટે અહીંથી n કોમન, n માઇનસ 25, અહીંથી 16 કોમન, n માઇનસ 25, n માઇનસ 25 અને બેટા n માઇનસ 16, ઓછા વત્તા એટલે ઓછા ઓછા, બરાબર 0. 25 ને 6 41. ઓકે, હવે અહીં બે વસ્તુ મળી કે n માઇનસ 25 બરાબર 0 એટલે n બરાબર 25 અને n માઇનસ 16 બરાબર 0 એટલે n બરાબર 16. ચાલો ક્વેશ્ચન એ થાય કે આવું કેવી રીતે શક્ય છે કે 16 પણ આવે અને 25 પણ આવે? એવું શક્ય છે કે ભાઈ 16 લાઈન કરો તો એ 200 ભરી, 25 લાઈન કરો તો એ 200 ભરી, બરાબર? તો આપણે એક કામ કરીએ, an શોધી કાઢીએ. પહેલું પદ an બરાબર, આમાં પહેલાં 25 મૂકીએ પછી 16 મૂકીએ. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે એ પ્રથમ પદ આપણે આમથી ગણ્યું છે એટલે 20. n કેટલા છે ટોટલ? n n આપણે આ શોધ્યું, આ લઈશું પહેલાં 25 ઓછા 1 અને ડી બરાબર -1 એટલે 20. અહીંયા આવ્યું 24, 24 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 24 એટલે -4 આવે. માઇનસ તો શક્ય નથી. કોઈ પણ સંખ્યા, કોઈ પણ ભરી એવું કહું કે હું -4 લાકડા મૂક્યા છે, શક્ય છે? એટલે આ શક્ય નથી. ઋણ સંખ્યા શક્ય નથી. તો આગળ an બરાબર હવે 16 મૂકીએ. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે n બરાબર આપણે 16 મૂકવાના છે. a બરાબર 20 છે, અહીં -1, 20 15 ગુણ્યા -1, 20 -15 એટલે 5. હા, એટલે આ સાચું હોઈ શકે કે પહેલી લાઈનમાં 5 બારી હશે, પહેલી લાઈનમાં 5 બારી હશે અને ટોટલ 16 લાઈન કરવામાં આવી હશે. માટે 200 લાકડાને ગોઠવવા માટે 16 હાર કરવામાં આવી હશે અને દરેક હારમાં અને સૌ પ્રથમ હારમાં 5 લાકડા આવશે. એટલે લાકડાની બારી કહો કે લાકડા કહો, વાત એકની એક જ છે. બરાબર છે? તો બેટા ખ્યાલ આવ્યો દાખલાની અંદર? ઘણો મોટો છે, હેવી છે. બરાબર છે? તો ધ્યાનથી આને ઉતારી લેજો, સમજી લેજો. બરાબર? અને તૈયારી કરતા રહેજો. લખીને તૈયારી કરવાની છે. લખીને મારા ગણાયેલા દાખલા પણ ગણવાના છે. ઓકે, ખ્યાલ આવી ગયો? જો ગમતું હોય, મને જોવા વધારે માગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, બાય, ટેક કેર.